सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांचो परमहंस की जय। बधा भक्तों ने खूब भावथी जय स्वामिनारायण। भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। प्रकरण 141 આવ્યા છે। वडी गाना नामे एक गाम कनबी भक्त अवलबाई नाम। तेने सुनी सतसंगीनी वात मानी न मानी रही मन भ्रांत। पछी आवी दर्शन काज निरीख्या मन मोहन महाराज। निरखी नाथ ने पाछी जवड़ी मूर्ति महाराजनी चाली मड़ी। एक स्त्री भक्तनी वात आवे छे। गाना गाम चरोतरमा गाना नामनुं एक गाम छे। ए गाना गामना अवलबाई एमनी वात आई स्वामी लखे छे। अवलबाई જ્યારે સત્સંગી નહોતા ત્યારની આ વાત છે। અવલબાઈના એક ગુરુ હતા અને એ ગુરુ સ્વામિનારાયણ ભગવાનના દ્વેષી હતા। તો એ ગુરુના શબ્દોના કારણે આ અવલબાઈ પણ સ્વામિનારાયણ ભગવાનની બહુ નિંદાને ટીકા કરતા। ભગવાન સ્વામિનારાયણની નિંદા ટીકા કરતા, સત્સંગની નિંદા ટીકા કરતા, હરિભક્તોની નિંદા ટીકા કરતા, બહુ નિંદા ટીકા કરતા અવલબાઈ જ્યારે સત્સંગી નહોતા એ પહેલાંની વાત છે। એટલે ગાના ગામના બીજા જે સારા માણસો, સારા સત્સંગીઓ એ બધાએ અવલબાઈને કીધું કે તમે આમ ભગવાનની નિંદા ટીકા કરો છો એ સારું નહીં। કોઈ પણ મોટા પુરુષની નિંદા ટીકામાં ક્યારેય પડાય નહીં। એટલે તમે આ નિંદા ટીકા કરવાનું કામ રહેવા દો। તમે સત્સંગ વિશે શું જાણો છો? કંઈ જાણતા છો નહીં। ક્યારે વડતાલ આવ્યા નથી, ક્યારે ગઢપુર આવ્યા નથી, ક્યારે શ્રીજી મહારાજને જોયા નથી, ક્યારે કોઈ સાધુ સંતોનો સમાગમ કર્યો નથી, કોઈ હરિભગત પાસે બેસીને સંપ્રદાયની રીતે તમે જાણી નથી, અને ખાલી બસ કોઈની કાન ભંભેરણીથી તમે આમ સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા નિંદા કરો, સંતોનું વાકું બોલો, સત્સંગનું વાકું બોલો, એ સારું ન કહેવાય। આવું ગામના જે બીજા બધા બહેનોએ અવલબાઈને સમજાવ્યું। ગામના લોકોએ કીધું
કે તમે આ જે કામ કરો છો બહુ ખોટું કામ છે. સૂર્યની સામે ધૂળ નાખે તો એ ધૂળ પોતાની આંખમાં જ પડે. અને ક્યારેય કોઈની નિંદા ટીકા કરવી ના જોઈએ. અને એમાંય ભગવાન સ્વામિનારાયણ તો શ્રીજી મહારાજ છે, ખુદ ભગવાન છે. તેની તમે આ નિંદા ટીકા છોડો. એના કર્મ ભોગવવા પડશે, ભૂંડું થશે. હવે ગામ લોકોએ અવલબાઈને સમજાવ્યા. અને જો તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, જો અમે કંઈક ખોટું કહેતા એવું તમને લાગતું હોય, બેનો એવું કીધું, તો એક કામ કરો, એ બાજુમાં જ વડતાલ છે, ગાના ગામની ચરોતરની ભૂમિ છે, બાજુમાં જ વડતાલ. એટલે બધા બહેનોએ કીધું તો વડતાલ દર્શન કરવા મારી સાથે ચાલો, તમે તમારી આંખે પારખા કરો તો તમને સાચું મનાશે. કેટલીક વસ્તુઓ કેવી હોય, પ્રમાણ જોઈએ માણસને કે ભાઈ, મોટે ભાગે તો કેવું થતું હોય છે દુનિયામાં, આંખે જોયેલું ઓછું, કાને સાંભળેલું જાજુ લોકો માની લેતા હોય છે. ફલાના ભાઈ આવા, ફલાની જગ્યા આવી, ફલાની વસ્તુ આવી. કાનથી સાંભળતા સાંભળતા પેલું કહે ને, અફવાને છે ને પગ નહીં પણ પાખો હોય, એ ઉડે, બહુ વેગે ગતિ કરે. અફવા ખોટી વાતો બહુ જલ્દી પહોંચે. સારી વાતો એટલી મનાય પણ જલ્દી નહીં, સાચી વાતો એટલી મનાય નહીં, પણ ખોટી વાત હોય ને એ માણસને તરત મનાઈ જાય. તો તેની માટે પછી શું જોઈએ? પ્રમાણ જોઈએ, પ્રત્યક્ષ પ્રમાણ. કે આપણે આંખો, અને ઘણી વખત તો આંખે જોયું એ ખોટું પડે છે ને ભાઈ, પણ પ્રત્યક્ષ પ્રમાણ. અનુમાનથી બધું નહીં લેવાનું, કોઈના શબ્દો સાંભળીને ક્યારેય ભરમાવાનું નહીં. એવું છે, જેના કાન કાચા હોય ને એ વ્યક્તિ જીવનમાં દુઃખી બહુ થાય. કાન કાચામાં સમજો ને કે આ તો કાન કાચો માણસ છે, કોઈ આમ નાખ્યું તો આમ ને કોઈ આમ નાખ્યું તો આમ. એટલે અવલબાઈને પહેલાં થયું તો એવું, સત્સંગી નહોતા એ પહેલાં. બધાએ કીધું કે સ્વામિનારાયણ ખોટા, એના ગુરુએ કીધું સ્વામિનારાયણ ખોટા, એટલે માનવા લાગ્યા, બોલવા લાગ્યા. તો આ બહેનોએ સમજાય, ભાઈ એવું બધું ના હોય, તમે આવીને જુઓ, બાજુમાં જ વડતાલ છે, ચાલો. એટલે આ બધી વાતો એને માની ના માની કરી, મનમાં શંકા રહી ગઈ. જો શું કહે છે? તેને સુની સતસંગીની વાત, માની ન માની રહી મન ભ્રાંત. પછી આવી દર્શન કાજ, નિરખ્યા મન મોહન મહારાજ. બહેનોએ સમજાયા, બધા બહેનોએ ભેગા મળીને, પણ કંઈ બહુ સાચું લાગ્યું નહીં. એટલે બધાએ બહેનોએ કીધું કે ભાઈ તમને સાચું ના લાગે તો કંઈ વાંધો નહીં, અમારી સાથે વડતાલ ચાલો, દર્શન કરો મહારાજના. તો કે કંઈ વાંધો નહીં, હું આવું છું વડતાલ. બધા બહેનોની સાથે આ અવલબાઈ વડતાલમાં શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે, પારખું લેવા કે ભગવાન સ્વામિનારાયણ છે. આ જે બધી વાતો ખોટી થાય છે, જે વાતો હું સાંભળું છું, જે કરું છું, તે બધું સાચું છે, જોવા માટે વડતાલ આવ્યા. મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન હતા અને મહારાજના દર્શન કરે છે અવલબાઈ. નિરખી નાથને પાછી જ વળી, મૂર્તિ મહારાજની ચાલી મળી. થયું શું? અવલબાઈ જેવા વડતાલમાં આવ્યા, મહારાજના દર્શન કર્યા, એ મનમોહક સ્વરૂપ મહારાજનું. મહારાજ તો એ બિરાજમાન હતા સિંહાસન ઉપર. મહારાજનું મંદ મંદ મુખ હાસ્ય, હસે ત્યારે ગાલમાં ખાડા પડે તે બકડી, એ મનમોહક દ્રશ્ય મહારાજનું. માથે સરસ મજાની પાગ, જરિયાની વસ્ત્રો, પુષ્પના હાર, સોનાના ઘરેના, સંતો સાથે વાત કરતા હોય. ચંચળ મૂર્તિ હતી શ્રીજી મહારાજ, બહુ ચંચળ. આમ આંખોના બહુ પલકારા કરે, એકી સાથે બધે જોઈ લે મહારાજ. બહુ મહારાજ ચંચળ મૂર્તિ હતી. આપણા સંતોએ ગાયું ને, જુઓ મૂર્તિ જુઓ છબી, જુઓ મૂર્તિ, શું છે? ચંચળ ચાલ રે. એક સરસ કીર્તન છે ના, એ તો નહીં. આ મૂર્તિ ચંચળ, જુઓ ચટકંતી ચાલ રે. એવું મહારાજ બહુ ચંચળ મૂર્તિ હતા મહારાજના. એટલે કોઈ પણ જોવે ને તરત એના હૃદયમાં મહારાજ વસી જાય.
અને આ દુનિયા તમે જુઓ, આ દુનિયામાં કેટલીક જગ્યાએ એવી બધી વસ્તુઓ હોય છે જે જગ્યાએ આપણે જોવા જઈએ ને તો એમ લાગે ભાઈ કેવું આશ્ચર્ય, કેવું સરસ છે. તો આ દુનિયા જેને બનાવી એના ભગવાન તો સુંદર જ હોય ને, કેટલા રૂપાળા હોય ને. ને મહારાજનું તો હાસ્ય, મહારાજની એક એક શબ્દો, મહારાજની એક એક ક્રિયા, ચાકડીના ચટકે પણ લોકોને સમાધિ થતી, એવું મહારાજનું પણ મોહક સ્વરૂપ હતું. એટલે આ અવલભાઈ જેવા વડતાલમાં પહોંચ્યા, મહારાજના દર્શન કર્યા, એ મૂર્તિ સિદ્ધિ આવી ગઈ હૃદયમાં, અંતરમાં કોતરાઈ ગઈ. બહુ નિરખીને જોયા ભગવાન સ્વામિનારાયણને, એકાગ્રતા દ્રષ્ટિએ જોયા કે સ્વામિનારાયણ વાતો કરીએ છીએ આ જ છે. વાતો તો બહુ મીઠી મીઠી કરે છે, બધા બોલે છે એવું તો નથી. અને ગુણ આવ્યો, મનમાં મૂર્તિ પેસી ગઈ, હૃદયમાં કોતરાઈ ગયા મહારાજ. નિરકીનાથને પાછી જ વળી મૂર્તિ મહારાજની ચાલી મળી. નૈના આગળે રહ્યા નાથ, જ્યાં જાય ત્યાં આવે સાથ. ઉઠે બેસે સુવે જાગે જ્યારે, દેખે અખંડ મૂર્તિ ત્યારે. ખાતા પીતા ક્ષનું ન રહે દૂર, હાલે ચાલે ત્યાં દેખે હજૂર. બોલતા બોલે મુખમાં મળી, જોતા સુનતા ન રહે વેગડી. કરતા સર્વે ઘરનું કામ, સદા ભેડા રહે તેને શ્યામ. પછી તો બાઈને કેવું થયું, મહારાજની મૂર્તિ હૃદયમાં આવી તે આવી. મહારાજ કહેતા ને કે ભૂત વળગે તે નથી છોડતું, તો અમે વળગ્યા કેમ છોડશું, એવું છે. એક વખત મહારાજની મૂર્તિ હૃદયમાં આવી જાય પછી એ ક્યારેય જતી, આ જગત એવું છે ક્યારેક જતું રહે. પણ ભગવાનમાં એક વખત ચિત્ત લાગી ગયું, ભગવાનમાં એક વખત ભગવાનનો એક રસ જેને ચાકી લીધો, ભગવાન પ્રધાન જેના જીવનમાં થઈ ગયા, એને પછી જગત ક્યારેય પ્રધાન થાય નહીં. અને કરીને કરવાનું જે છે, ભગવાનની મૂર્તિ હૃદયમાં આવે, ભગવાનમાં ચિત્ત ચોટે, એ જ કરવાનું છે ને. અને એ જ સાચું સુખ છે. શ્રીજી મહારાજ વચનાવૃતમાં કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, તેમાં જે સુખ છે એ 14 લોક ભુવનની સંપત્તિ, તેમાં પણ સુખ નથી. મહારાજ કે સાચું સુખ એ છે મહારાજની મૂર્તિનું સુખ. બહુ સરસ મજાની એક પંક્તિ છે, મૂર્તિ સિદ્ધ કરવી એ સર્વ સાધનનું ફળ છે. આ બાઈને સહજ થઈ ગયું, મહારાજને નિરખ્યા અને હૃદયમાં મહારાજ આવી ગયા. ખાતા પીતા બેસતા બોલતા ચાલતા, ઘરનું કામ કરતા, દળતા, કપડાં ધોવે, જમતા હોય, બધામાં મહારાજ 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 દેખાય. કરી કે કરના હે ઇતના, ભગવાન में चित जोर ना तितना. भगवान जैसी वस्तु नहीं कोई, दृढ़ करी के समझना सोई. दृढ़ करी के समझना सोई. કરી ના કરવાનું છે, મૂર્તિમાં ચિત્તને જોડવાનું છે. આપણે આ કથા વાર્તા સાંભળીએ તો એ કથા વાર્તા તો એક ચારો છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ ખુદ કહે છે કે બધા હરિભક્તો સંતોને પૂછે છે કે તમે બધા હરાયા ઢોળની પેઠે ગમે ત્યાં રખડ્યા કરો છો કે રાતે પછી સાંજે ખીલે બંધાવો છો કે નથી બંધાતા? પક્ષીઓ હોય સવારમાં માળામાંથી ચારો ચણવા માટે જાય, ચણવા માટે જાય, પછી સાંજે પાછું માળામાં આવે, તેમ તમે આ કથા વાર્તા રૂપી ચારો ચરીને પાછા મૂર્તિરૂપી માળે, મૂર્તિરૂપી ખીલે બંધાવો છો? આવું શ્રીજી મહારાજને પૂછે છે. શ્રીજી મહારાજ કે આ કથા વાર્તા સાંભળીને કરવાનું શું છે? ભગવાનની મૂર્તિમાં જોડાવાનું છે. એટલે કરી કે કરના હિતના, ભગવાનમાં ચિત્ત ચોટી જાય કરવાનું છે. આ બાઈને સહજ થઈ ગયું. એક બહુ સરસ મજાની બીજી પંક્તિ છે, હરિ ભજન में रुचि भई जाकू,
વેદ પુરાણ સરાહત તાકુ, શબ સાધન કો ફલ શો પાયો, હરિ में जाको चित ठहरायो, હરિ में जाको चित ठहरायो. હરિભજનમાં જેની વૃત્તિ લાગી ગઈ, ભગવાનના ભજનમાં જેને મજા આવવા લાગી, એને તો વેદ પુરાણ પણ કહે છે વાહ વાહ, સાબાસ સાબાસ, ધન્યવાદ છે. ભગવાનમાં તને ચિત્ત લાગી ગયું છે, સાચી વસ્તુ છે, ત્યાં તારું કોન્ટેક્ટ થઈ ગયો. શબ સાધન કો ફલ શોભાયો. તપ કરીએ, આપણે વ્રત કરીએ, આપણે ત્યાગ કરીએ, આપણે દાન દક્ષિણા કરીએ, સંતોનો સમાગમ કરીએ, સેવા કરીએ, જે કરીએ એ કરીએ, એ બધું કરીને કરવાનું ભગવાનમાં ચિત્ત લાગે છે. અને જો એ થઈ ગયું તો શબ્દ સાધન કો ફલશો પાયો, હરિ મેં જાકો ચિત્ત ઠેરાયો. કરવાનું કરી લીધું, જાણવાનું જાણી લીધું, બનવાનું બની લીધું, બીજું કંઈ બાકી જ ના રહ્યું. મૂર્તિ સિદ્ધ થઈ ગઈ ને. મૂર્તિ ચિંતામણી છે. મહારાજ કે જેને અખંડ વૃત્તિ થાય, જેને મૂર્તિમાં વૃત્તિ લાગે તો ચિંતામણી હાથમાં આવી. ચિંતામણી જેવું છે. ઋષિ આનંદ સ્વામી હતા. મહારાજે સંતોને બનવાની આજ્ઞા કરી હતી. તો સંતોને બનવાની આજ્ઞા કરી હતી ને, એમાં સંસ્કૃત બનવાનું. સંસ્કૃત એટલે બહુ અઘરો વિષય. અઘરામાં અઘરો વિષય સંસ્કૃત છે આ દુનિયાનો. અને મોટામાં મોટું વ્યાકરણ પણ દુનિયાનું સંસ્કૃતનું છે. 4,000 જેટલા તો સૂત્રો છે. હે દેવ ભાષા સંસ્કૃત, જૂની ભાષા સંસ્કૃત. હા, સૃષ્ટિની પહેલી ભાષા સંસ્કૃત છે. એટલે અમે તો 10 વર્ષ એમાં મહેનત કરી, એટલે અમને ખબર છે. શરૂઆતમાં તો અમે રડતા, બનવું નહોતું. ગુરુજીને બનાવવાની ઈચ્છા કે સંતો બને, તો કાશીમાં મોકલા બનવા માટે. કેટલા દૂર. પછી તો ત્યાં તો વયા ગયા, જતા તો વયા ગયા. પણ પછી હવે સંસ્કૃતમાં બધા સૂત્રો ગોખવાના. આયુન રેડલે કે એવો એવો છે, હેવરાટલાની યમગણન જબગડદસ કપચડદચાર, એ તે દટ્યુટ્સ ને આ બધું બહુ અઘરું. તો પછી તો કંટાળો આવે, રડીએ, ગુરુજીને ફોન કરીએ, ગુરુજી બનવું નથી, તમે કહેશો તો રસોડું કરીશું, તમે કહેશો તો સેવા કરીશું, બધું કરીશું, પણ આ બનવાની વાત રહેવા દો. ત્યારે ગુરુજી કહે કે બેટા હમણાં યાત્રા કરવા માટે આવું છું હિમાલય બાજુ, કાશી બાજુ, છપૈયા બાજુ, તો ત્યારે લઈ જઈશ. થોડા 2-3 મહિના રહો ને. એટલે 2-3 મહિના રહેવાનું કે પછી પાછો ફોન કરીએ, ગુરુજી તમે આવવાનું કહેતા હતા, કેમ ના આવ્યા? ગુરુજી કે બેટા હમણાં આવીએ છીએ થોડી વાર, બસ થોડો પ્રોગ્રામ ચેન્જ થયો છે. એમ કરતાં 6 મહિના નીકળી ગયા, એમ કરતાં વર્ષ નીકળી ગયું, એમ કરતાં 2 વર્ષ નીકળી ગયા, એમ કરતાં 10 વર્ષ નીકળી ગયા, બનીને છૂટા થઈ ગયા. પંડિત થઈ ગયા, લો આચાર્ય થઈ ગયા એવું. પણ એ મહેનત કરી ત્યારે બહુ રડતા. શરૂઆતમાં તો બહુ અઘરું લાગતું. અને જે નવો જે ભણવા બેઠો હોય ને તેને તો બહુ, કારણ કે સમજાય જ નહીં કંઈ. 1.5-2 વર્ષ સુધી તો કંઈ સમજાય જ નહીં. પછી સમજાય કે આ શું કહેવા માંગે છે. તે સુધી તો ખાલી મોઢે જ કર્યા કરવાનું. એટલે બહુ અઘરું. મહારાજે સંતોને આજ્ઞા કરી હતી જે તે સમયે કે સંતો સંસ્કૃત બનવાનું. તો સંતો સંસ્કૃત બનવા બેસે ને, હવે ભગવાનની મૂર્તિ ભૂલાય તો સંતોને પણ ના પોસાય. એટલે આ સૂત્રો ગોખતા મહારાજ ભૂલાઈ જાય. એટલે સંતો મહારાજ પાસે આવીને વાત કરે કે મહારાજ આ સંસ્કૃતના સૂત્ર ગોખવા જઈએ છે ને તો તમારી મૂર્તિ ભૂલાઈ જાય છે, અને તમારી મૂર્તિ યાદ રાખવા જઈએ તો આ યાદ નથી રહેતું. તો મહારાજ કે મેં તમને સંસ્કૃત બનવાની આજ્ઞા કરી છે, પણ મૂર્તિ ભૂલવાની આજ્ઞા કરી. તમે બનો, જે કરવું હોય તે કરો, પણ મૂર્તિને ભૂલશો, આ મારી પહેલી આજ્ઞા છે. મહારાજનું અનુસંધાન એના પર બહુ હતું. કોઈ મૂર્તિ ભૂલીને કોઈ કામ કરે મહારાજને જરૂર ગમતું નહીં. મહારાજ ખુદ મૂર્તિને ભૂલ્યા નથી, ભગવાનને ભૂલ્યા નથી. વન વિચરણ કરતા હતા શ્રીજી મહારાજ. જંગલમાં નીલકંઠ વડની સ્વરૂપી હતા. ઉનાળાનો તડકો હોય, અત્યારે કેટલો તડકો છે ને, એના કરતાં જાજો તડકો હોય, અને ઉઘાડા પગે, આપણે તો ચંપલ પહેરીને ચાલીએ, તો ઉઘાડા પગે હતા. 11 વર્ષના મહારાજ હતા. ઉનાળાનો તડકો હોય, શિયાળાની ચામડી ફાડી નાખે એવી ઠંડી હોય, કે ચોમાસાનો વરસાદ હોય, તોય મહારાજ જ્યારે જમવા બેસતા ત્યારે પહેલાં ઠાકોરજી મહારાજને જે કંઈ મળે એ સાલગ્રામ ભગવાન હતા તેમને જમાડીને જમતા. કોઈ દિવસ વન વિચરણ દરમિયાન શ્રીજી મહારાજ સંધ્યા વંદન મહારાજ ભૂલ્યા નથી. સવાર થાય, સાંજ થાય, સંધ્યા કરી લે. કેટલું અનુસંધાન.
સંધ્યા એટલે સંધ્યા વસ્તુ શું છે? માનસી પૂજા અલગ છે. આપણા શાસ્ત્રમાં ત્રિકાળ સંધ્યા કીધી છે, સવારે, બપોર અને સાંજે. એ જે વિધિ બધી શાસ્ત્રમાં લખી છે. પણ સંધ્યા ટાણું એટલે કે સંધ્યા કોને કહેવાય? તો એવું નહીં કે સાંજ પડે 6:30-7 વાગે એટલે સંધ્યા, દિવસ આત્મે. સંધ્યા એટલે કે દિવસ અને રાત, રાત અને દિવસ તેનો વચ્ચેનો ગાળો. અત્યારે આ સંધ્યા ટાણું કહેવાય. સૂર્ય ઉગે ને સૂર્ય ઉગવાનો ટાઈમ થયો હોય, પ્રાતઃ સંધ્યા કહેવાય એને. બપોરે મધ્યાહને સૂર્ય આવ્યો હોય ત્યારે મધ્યાહન સંધ્યા કહેવાય. અને સાંજે આથમતો હોય ત્યારે સંધ્યા કહેવાય એને, સાયંકાળની સંધ્યા કહેવાય. અને સંધ્યાકાળ એને કહેવાય. અને સંધ્યાકાળ, સંધ્યાવિહીન જે વ્યક્તિ છે ને અપવિત્ર છે એવું લખ્યું. જે વ્યક્તિ સંધ્યા નથી કરતો. સંધ્યાવિધિમાં બધું બહુ લખ્યું છે જાજુ. કરીએ ને આજે આપણે તો મહારાજની આજ્ઞા એ આપણે 5 માનસી પૂજા, આ સવારની સંધ્યા મહારાજની આપણે આ પૂજા કરીએ, આરતી કરીએ આપણી માટે સંધ્યા. ભગવાનનું પૂજન અર્ચન કરવું એ જ આ સંધ્યા. આરતી કરવી, પૂજન અર્ચન વંદન કરવું, ભગવાનનું સ્મરણ કરવું એને સંધ્યા કહેવાય. પછી એ બ્રાહ્મણ હોય એની માટે કંઈક મંત્રોની અલગ અલગ વિધિ હોય. મૂળ ભગવાન સાથે જોડાવું. દિવસના દરેક આપણા ઋષિ મુનિઓએ બધી પદ્ધતિઓ એ પાડી છે ને કે જીવ ભગવાનને ના ભૂલે. થોડો થોડો સમયે વ્રત ઉત્સવ આપ્યા. જો 15 દિવસે, 11 દિવસે એકાદશી આપી. શું કામ? તો કે આધ્યાત્મમાં પાછો વળે. દિવસમાં પણ એવા સમયગાળા કાઢ્યા કે સવારે, બપોરે, સાંજે ભગવાનનું ભજન કરવું. આપણે પ્રદક્ષિણા કરીએ. આ બધી વિધિ, દરેક વિધિની પાછળ છે ને ભગવાન પ્રધાન છે કે ભગવાન ના ભૂલાવા, ભગવાનનું યાદ કરવું. આપણે પ્રદક્ષિણા કરીએ, બરાબર, તો કંઈ ગોલ ગોલ આંટા મારવા એ કંઈ પ્રદક્ષિણા નથી. સમજો છો તમે? પ્રદક્ષિણાનો મુખ્ય હાર્દ શું છે કે ભગવાન મારા જીવનના વર્તુળમાં, મારા જીવનના તમામ વ્યવહારમાં, મારા જીવનના તમામ કાર્યોમાં મધ્ય બિંદુ, સેન્ટર બિંદુ ભગવાન તમે છો, તમે રહેજો. ખાલી ગોલ ફરવાનું નહીં, પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, મારા જીવનના સેન્ટરમાં તમે છો, મારા તમામ વ્યવહારના સેન્ટરમાં તમે છો, મારા જીવનના સેન્ટરમાં તમે છો, મારા તમામ કાર્યોના સેન્ટરમાં, મધ્યમાં તમે છો, મારો ગોલ તમે છો. એ પ્રદક્ષિણા છે. બસ ઘણા તો પછી ગોલ આમ ફેરા કરે, પછી પ્રદક્ષિણા થઈ ગઈ એમ નહીં. અને પાછું પ્રદક્ષિણાની વિધિ છે. એક પ્રદક્ષિણા તમે ફરો, આગળ આવો તો પાછા પગે લાગવાનું મહારાજને. એકાદો મિનિટ, 2 મિનિટ ઉભા રહીને પગે લાગવાનું. એવી રીતના જે પ્રદક્ષિણા થાય તેમાં ભગવાન ના ભૂલાય એવું છે. એટલે મહારાજ પણ મૂર્તિને નહોતા ભૂલતા. અને મહારાજને મૂર્તિ રાખે તેનું બહુ અનુસંધાન હતું. મહારાજ કહેતા કે પેલી પનિહારી હોય એ પાણી ભરવા જાય તો માથે ઘડો હોય, કેળમાં ઘડો હોય, બધું ઘડું હોય તો એની ચાલ બદલાય નહીં, ઘડો પડે નહીં, પાણીનું કામ ભરવાનું થાય, ઘર સુધીને પહોંચે. આમ 10 વસ્તુ સાથે કરે, 10 ક્રિયા સાથે કરે. તેમ સંતોએ પણ એક વૃત્તિ ભગવાનમાં રાખવી. સંસારનો વ્યવહાર કરતા હોય, કામકાજ કરતા હોય, બધું જે કરતા હોય તે મૂર્તિને ભૂલવી નહીં. ઋષિહાનંદ સ્વામીની વાત કરતો હતો. તો ઋષિહાનંદ સ્વામી હતા, એમને શ્રીજી મહારાજે ભાગવત બનવાની આજ્ઞા કરી કે તમે ભાગવત બનો, શ્રીમદ ભાગવત મહાપુરાણ. એટલે સ્વામી ભાગવત બનતા હતા. હવે જૂના જમાનાનો સમય, આવી કંઈ પ્રતો હતી નહીં. પેલા ઊભા કાગળવાળું હોય, એક પર એક કાગળ, તો આમ મૂકેલું હોય, એક કાગળ લે અને વાંચે. એમાં શિયાળાનો સમય હતો. શ્રીજી મહારાજ બેઠા હતા ગઢપુરમાં અને શ્રીજી મહારાજની સામે તાપનું કરેલું. તો તાપનું કરેલું શ્રીજી મહારાજ ત્યાં તાપતા હતા. અને એ મહાનુભાવાનંદ સ્વામી, ઋષિહાનંદ સ્વામી કે મહાનુભાવાનંદ સ્વામીની વાત આવે છે. બેમાંથી એક સંત છે, મહાનુભાવાનંદ સ્વામી છે. તો એ ત્યાં મહારાજની સામે ત્યાં બેઠા બેઠા એ ભાગવત વાંચતા હતા. આમ શ્લોક મોઢે કરે અને મહારાજ સામે જોવે. તો થયું શું, થાય શું, એ પાણિયું લઈ થોડી વાર આમાં મોઢે કરે, જોવે, પછી થોડી વાર મહારાજની મૂર્તિ સામે જોવે. તો મહારાજની મૂર્તિ સામે જોવે ને તો 15-20 મિનિટ, અડધો કલાક સુધી મહારાજની મૂર્તિ સામે જ જોઈ રહે. પેલું ભાગવત બનવાનું, મોઢે કરવાનું સાઈડ પર રહી જાય. તો એવામાં પવનનું એક ઝોકું આવ્યું અને પેલી જે પ્રત પડેલી ને પાન્યા એક પર એક, તેમાંથી 2-4 પાન્યા ઉડીને જે પેલા મહારાજ તાપતા હતા ને એ અગ્નિમાં જઈને પડ્યું. એટલે સળગી ગયો ભાગવતનું પેજ. એટલે મહારાજે જોયું કે આ સ્વામીએ બેઠા બેઠા ભાગવત મોઢે કરે છે અને આ પાન્યા ઉડીને અગ્નિમાં પડે છે.
હવે એ જમાનામાં તો પુસ્તકની બહુ કિંમત, જો કે અત્યારે કિંમત છે, પણ ત્યારે તો હસ્તલિખિત લિપિઓ હતી ને, આવી કંઈ પ્રેસ હતી નહીં તે સમયે, એટલે બહુ કિંમત. એટલે મહારાજે ઠપકો આપ્યો સ્વામીને, સ્વામી શું ફેલી થઈ ગયા છો કે શું? એટલે કે ગાંડા થઈ ગયા છો કે શું? આ પુસ્તકના પાણ્યા, ભાગવતના પાણ્યા અગ્નિમાં સળગે છે તો તમને ખબર નથી પડતી? મહારાજ ખીજાઈ ગયા. અને ત્યારે નૃસિંહાનંદ સ્વામી મહારાજ સામે જોઈ ને મહારાજ કે મહારાજ માફ કરજો મહારાજ, પણ કે મહારાજ આ તમે મને ભાગવત બનવાની આજ્ઞા કરી, હું ભણું છું, શ્લોક મોઢે બી કરું છું, પણ તમારી મૂર્તિ સામે જોઉં છું ને તો પછી આ બાજુ મારી વૃત્તિ લાગતી જ નથી, કે ત્યાં જ જોઈ રહેવાની ઈચ્છા થાય છે. મહારાજ કે મૂકી દો ભાગવત. ભાગવત બની લીધું, જે કરવાનું તે થઈ ગયું તમારે. ભાગવત બનીને શું કરવાનું હતું? મહારાજની મૂર્તિમાં ચિત્તવૃત્તિ જોડવાની હતી, તમારે સીધે થઈ ગઈ મૂર્તિ, કે હવે ભાગવત બનવું નથી, મૂકી દો. મુકાઈ દીધું. એટલે મહારાજને બહુ ગમતું. એ અવલબાઈને એવું થયું, મહારાજને જેવા નિરખ્યા ને, ખાતા પીતા ચાલતા બેસતા મહારાજની મૂર્તિ મૂર્તિ મૂર્તિ, દરેક ક્રિયામાં મૂર્તિ દેખાવા લાગી. સાચું સુખ મૂર્તિનું છે. આ બહેનોએ સમજાવ્યા બધાએ. પછી તો આ અવલબાઈ છે ને, બધું ઘરનું કામ કરતા મહારાજની મૂર્તિ દેખાવા લાગ્યા ને, એટલે પછી તો સત્સંગી બાઈઓ પાસે ગયા અને કહેવા લાગ્યા કે મને તો ક્યાં મહારાજની મૂર્તિ ખાતા ચાલતા પીતા ઉઠતા બેસતા મહારાજની મૂર્તિ જ દેખાય છે, તો કંઈક ઉપાય કરો. અરે બધા સત્સંગી બાઈઓ કે અરે આ તો બહુ મોટી વાત કહેવાય, આ મૂર્તિ કંઈ જેવી તેવી નથી, આ મૂર્તિ મૂકવા જેવી નથી, અને આ મૂર્તિ જેમ તેમ કંઈ સીધે થતી નથી. કેટલાય જન્મોના તપ કરીને મરી જાય માણસ તો એ મૂર્તિ સિદ્ધ થાય નહીં, એ તમને સહજમાં મૂર્તિ સિદ્ધ થઈ, એટલે કે બહુ મોટી વાત છે. તમારા તો બહુ બધા ઝાઝા પુણ્ય, એ મૂર્તિ તમને હૃદયમાં આવી ગઈ. બધા બહેનોએ સમજાયા. પણ પછી અવલબાઈ હજુ નવા હતા, હજુ પહેલી વાર વડતાલ આવ્યા હતા અને પહેલી વાર મહારાજને નિરખ્યા હતા. એટલે જેવા ગામમાં આવ્યા એવા ગામના બીજા કુસંગી બાઈઓ પણ હતા. તો એ બધાને વાત કરી કે આ તમને મૂર્તિ દેખાય છે. અરે બધી બેની કુસંગી જે બહેનો હોય ને બધા, એ કે જોજો કે સ્વામિનારાયણ તો કે ભૂત જેવા છે, કે વળગે ને તો કંઈ જતા નથી, એટલે ધ્યાન રાખજો, કે અને ગમે તેમ કહીને કે એનાથી પીછો છોડાવો. આવું બધા બહેનોએ શબ્દ નાખ્યા. તો કે શું કરવું? આ મૂર્તિનો પીછો છોડાવવા માટે શું કરવું? તો બધા જે કુસંગી બહેનો હતા ને કે સ્વામિનારાયણને છે ને કે ડુંગળી લસણ સાથે વેર છે, કે તમે ડુંગળી લસણ ખાવાનું ચાલુ કરો તો સ્વામિનારાયણ આપોઆપ દૂર થઈ જશે. અને પછી અવલબાઈએ મહારાજની મૂર્તિ ભૂલવા માટે એ ડુંગળી લસણ ખાવાનું ચાલુ કર્યું, આજ્ઞા વિરુદ્ધ ગયા, અને હૃદયમાં જે મૂર્તિ હતી એ બધી મૂર્તિ ગઈ. એમ રહ્યું એને બહુદન, તેનું મહાત્મ જાણ્યું મન, કહેવા લાગી જેને તેને હ, પછી મૂર્તિ ન દીઠી તે હ. આ મૂર્તિ જે હૃદયમાં આવી હતી ને એ પછી બધાને કહેવા પણ લાગ્યા. એક વાત એવી આવે છે કે ડુંગળી લસણ ખાવા લાગ્યા, અને એક વાત એવી આવે છે કે જેને તેને વાત કરવા લાગ્યા કે ભાઈ મને સ્વામિનારાયણ વળગ્યા, સ્વામિનારાયણ વળગ્યા. તો ત્યાર પછી આ કેવું છે, ભજન ભક્તિ જેટલું ચૂપ રહે, જેટલું ખાનગી રહે એટલું સેફ છે. જેટલું તમે કહી દો કોઈને કે મેં આટલું ભજન કરું છું, મેં આટલી માળા કરું છું, મેં આટલું તપ કરું છું, મેં આટલું વ્રત કરું છું, તો એ બધું ધોવાઈ જાય. એટલે ભજન ભક્તિ જેટલું કરીએ એટલું મનમાં રાખવાનું, કોઈને કહેવાનું નહીં. એટલે આ બેન તો ભાઈ બધાને કહેવા લાગ્યા કે ભાઈ મને સ્વામિનારાયણ વળગ્યા, સ્વામિનારાયણ વળગ્યા, પીછો છોડાવો, અને બધાને વાતો કરવા લાગ્યા, અને ડુંગળી લસણ નહીં ખાધા, અને આ બધું કર્યું. એટલે મહારાજ ગયા. એમાં થોડા દિવસ રહ્યું. એમ રહ્યું એને બહુદન, તેનું મહાત્મ જાણ્યું મન, કહેવા લાગી જેને તેને હ, પછી મૂર્તિ ન દીઠી તે હ. એમ આપે છે સુખ મહારાજ, બહુ પેરે કરે જન કાજ. લ્યો, એમ મહારાજ મૂર્તિનું સુખ આપતા. પછી તો એ અવલબાઈ, આ તો નવા જ્યારે સત્સંગી થયા ત્યારની વાત છે,
પણ પછી મહારાજની મૂર્તિ તો હૃદયમાંથી ગઈ, પણ પછી કાળાંતરે સમય પછી એ અવલબાઈ પાછા સત્સંગી થયા હતા, જીવબાના સત્સંગે કહીને, લાડુબાના સત્સંગે કહીને. અને પછી તો બહુ ધ્યાનમાં બેસે ને ત્યારે મૂર્તિ દેખાય જ નહીં. એટલે મહારાજને બહુ પ્રાર્થના કરે, બહુ વિનંતી કરે કે મહારાજ હૃદયમાં દેખાવો ને, પાછા પહેલાં દેખાતા હતા એવા દેખાવ ને. મહારાજ કે એ કૃપા હતી, તમે કૃપાને પચાવી ના જાય ને, હવે વસ્તુ થશે નહીં. પછી અવલબાઈ બહુ શ્રીજી મહારાજ આગળ રડ્યા અને કરગડ્યા અને બહુ પ્રાર્થના કરીને ત્યારે શ્રીજી મહારાજ એમને એક આશીર્વાદ આપ્યા કે હવે તમે જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે મૂર્તિ દેખાશે તમને. એમ 24 કલાક દરેક ક્રિયામાં દેખાતી હતી, એ તો નહીં દેખાય, પણ ધ્યાનમાં બેસો ત્યારે મૂર્તિ દેખાશે. એટલે એવા આશીર્વાદ આપ્યા અને પછી અવલબાઈ જ્યારે જ્યારે ધ્યાનમાં બેસતા ત્યારે ત્યારે મહારાજની મૂર્તિ એમને દેખાતી. એટલે આ રીતના મહારાજ ભક્તોને મૂર્તિનું સુખ આપતા. આ અવલબાઈની એ વાત સ્વામી કરી. આગળ એક નવો પરચો આવે છે, એ આપણે કાલે લઈશું. 39 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.